કિશન આમાં કિશન એ કિશન रुपया हमको मत एक अंदर दर्शन वीडियो बनाऊंगा वीडियो बनाऊंगा બની લેવાનું તમે નોખારો હવે મારો મારી પાસે લોટા ન ને અંદર લોખંડ નું કઈ ગઈ છે જ ને હા લાઈવ કરે ના વ્લોગ હું આવી કેમ ખબર પડે કે આ તો ઉતારી પણ આવશે ને આપણે તું આમ આવતો તો આપણે બી આવશે હાલો મિત્રો તો આપણે દર્શન કરવા તો જુઓ કાગવડ આ છે વિરમ ઠાકોર જે આપણે એમને જેતપુર આવ્યા હતા ભેગા થવા હા બોલાવ્યા છે દર્શન કરવા અવાજ તો પણ ઓછો આવે ને બોલું રાખવું પડે ને એલા બાઈક લઈ લેજે તું એમ કરવું પડશે અવાજ આમાં આવી ગયો એ તો હાલે ને અવાજ કે તો ફિટિંગ કરે આ તો બોલી આવશે જ એવું છે અમુક શબ્દ કાપી જશે એમ આમાં કોણ કહે છે કે કોણ હે કોણ નહીં આમાં કોણ કહે છે કોણ નહીં કોણ આમ ભેગો હોય ને આમ તો વિડીયો હવે લેતો ને આપણે બિહારી મોબાઈલ હાથમાં રહેવું નહીં કેમેરો ઝાંખો પડે છે સાતા નહીં આવે તમે તો જોઈ શકો છો જો કેવું છે સુંદર વાતાવરણ બહુ જ મજા આવે એવું છે અહીંયા પણ એકવાર આવજો ખોડલધામ કાગવડ બહુ મસ્ત છે પબ્લિક પણ બહુ જ છે જુઓ અંદર જવાનું છાંટા છે વરસાદ ચાલુ છે ઠંડી પણ લાગે છે તો અહીંયા બધા ફોટા પણ પાડી શકે સારા સારા તો જોઈ શકો છો ફોટા પાડે છે મજા આવશે તમને પણ એકવાર આવજો કાગવડ ખોડલમાં દર્શન કરવા તો આ જો બધા ફોટા પાડે ફોટા તો એમ કેમ પડશે આજે ફોટા ના પડે હા પાડશું તો ટ્રાય કરશું હે ઓકે એ તો વાંધો નહીં તો ચપ્પલ આપણે અહીંયા કાઢવા પડશે ક્યાં કાઢશું કઈ બાજુ કાઢવે તો આપણે ચપ્પલ અહીંયા પલર અહીંયા તો પડે એવું છે ભાઈ ચપ્પલ અહીંયા કાઢવાના છીએ તો અહીંયા રાખી ગમે રાખી દે બસ હવે આ છે મંદિર જુઓ યુટ્યુબમાં વ્લોગ નાખું યાર વ્લોગમાં તમારે મને કેવું ના પડે અંદર મોબાઈલ ઝડપથી લઈ લેવામાં આવશે હા અંદર તમે ફોન લઈને લઈ જઈ શકો કેમ કે અંદર બેઠા દરવાજા લગી લઈ શકો જુઓ જોઈ શકો છો મંદિર કાગવડ ખોડલધામ આવજો એકવાર
અવશ્ય મુલાકાત લો. અવશ્ય દર્શન કરવા એકવાર આવજો, બહુ મજા આવશે. જોઈ શકો છો તમે, જુઓ વરસાદની ઋતુમાં વાતાવરણ લોકેશન પર જો. એકવાર લોકેશન પણ જુઓ. ફોટા પાડવાની પણ બહુ મજા આવશે. જુઓ પબ્લિક વરસાદ નો હોત ને પબ્લિક ફૂલ જુઓ કેવું લોકેશન. આ તો હજી વરસાદ ચાલુ, બાકી વરસાદ નો હોત ને ફૂલ પબ્લિક હોત ને બહુ મસ્ત. આમાં सॉरी गाइस, अंदर दर्शन करने के लिए सिक्योरिटी बहुत टाइट है, तो अंदर का दर्शन नहीं करा सकते, तो इसलिए हम वाह जो लोकेशन मंदिर નું આપણે સેના એક શું બધી કોતર કામ કર્યું ભાઈ. દોરડું કઈ જેવું તેવું થોડી છે, બાંધેલો શું? આ અરે બાપુ लोखंड જેવું है. बरसात के कारण हम बहुत ठंडी ठंडी लागे है, ધ્રુજારી પણ આવે છે. વરસાદ છે, ટાટ ચડી ગઈ છે, તો પાણી પાણી થઈ ગયું છે ફોનમાં. એરિયા જોઈ શકો છો તમે, મંદિર મંદિરનું લુક દાંત કઢવાડે મનેલા. મસ્ત મસ્ત ફોટો પાડવાની જગ્યાઓ છે, વિડીયો ઉતારી શકો, બ્લોગ પણ બનાવે તો બનાવી શકો. લોકેશન બધું આ બાજુ છે, ચારે બાજુ છે, બે બાજુ તમે આમાં છે દેખાય ત્યાં લગીનું લોકેશન. આથી કઈ બાજુ જવાનું છે? સાહેબમાં ના હોય. તો જોઈ શકો છો બધા ફોટા પાડે છે. ફોટા પાડો મોટેરા ફોટો માર નહીં પાડો, તારું પાડો કે. તો વિરમભાઈને હક નહીં, કેમ કે વરસાદ છે એટલે ઠંડી પણ લાગે અને વાતાવરણ કંઈક એવું હોય ઠંડી જેવું વરસાદના લીધે. આવે છે કે નહીં? આપણા મિત્રો થોડાક વાહ રહી ગયા છે, એ આવતા નહીં, તો આપણે આવતા થઈ જઈએ. આથી કચરો સાફ કરવાની ગાડી. આ પાણી પડી પડીને જો કાળો કલર થઈ ગયો. આ જોઈ શકો છો બધા ફોટા પાડે સારા સારા, મજા આવે બધાના. આખું મંદિર છે, આ સીન ચારે બાજુનો. ચાલુ વરસાદમાં લોકો છત્રીઓ લઈને પણ આવી ગયા છે. તો
જો આ પહેલવાન બે બે વિની થઈ ગયા પીના તો છે જ જોઈ શકો છો મિત્રો જૂનિંગમાં બધા મિત્રો કેવા કેવા ફોટા પાડે છે વિડીયો બનાવે છે આપણે ભાઈબંધ નહીં દેખાતો મારો બેટો છોકરાને ફોટો આડો પડતા આવડે આપને તો આવડે હા અમે આ 3 જણા હતા ફોટો નીચે જઈને પાડવાનો બોલો ભાઈ કે બંધ થઈ ગયો નસીબ પીતરા ખાઈ જાય એમ થાય નોના કાંઈ જ છે હવે જો વોલીબોલ જવાનું એ પાડતો નહીં હો પેપ પડે ફોન મોડા કરાય નહીં ખાય ના નહીં ક્યાં રહ્યું બોલો ભાઈ તો શું થયું અરે કંટાળો છે જોયો જો એટલે આ બેને ચપ્પલ પહેર ફાયદો થઈ ગયો વિરામ છત્રીનો પાડે નહીં ઓલા કઈ ખે ને જો જો બધે લપસે બધા એકલે એક આ છે વિરમભાઈ ના એમાં નહીં લપસે મજા આવશે હાલવાની આ છે ગાર્ડન જોઈ શકો છો દિલ ગાર્ડન ગાર્ડન જો ગમે એવા ફોટા પાડો વિડીયો બનાવો કોમેન્ટ કરી તો બહુ મસ્ત લોકેશન જો અમને ફોટા પાડતા તો મને લાગે છત્રી ઉડી જ લાગે છે તો જોઈ શકો દૂરથી હેલો પાણી પીવા જાશું વળી પાછા આવશું હાલ હાલ પાણી પીતા આવી હાલ ને ભાઈ કયું લઈ લો તો મિત્રો આયા છે પાણી પીવાનું પાણી ઠંડુ પાણી અને અહીંયા તો ચા છે તો અને આ એક નાસ્તો તો મિત્રો હવે આપણે બહારની તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ કેમ કે વરસાદમાં બહુ ઠરી ગયા હવે દર્શને કરી લીધા છે અંદરનો વિડીયો નહીં બતાવવામાં આવે કેમ કે સિક્યુરિટી બહુ ટાઈટ છે આ બાજુ શૌચાલય સોરી સ્ત્રીઓ માટે શૌચાલય એ બાજુ છે ભાઈઓ માટે એની આગળની સાઈડ છે બેબી કેર રૂમ તો આ હે બેબી કેર રૂમ એનો મતલબ મને નહીં ખબર પણ લખેલું હા આ જો હા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને સારું લાગે તો હમણાં પડી ગયો રહી ગયો
એમાં એ બોલવાનું યુટ્યુબ પર આવી જાય ને મજા આવી જાય કલાકો ઘટે થોડીક આમ તો 1500 જેવી તો આપણા બનાસકાંઠા બાજુ ને કોઈ આવી જાય આ બાજુ હાલો બગીચામાં પણ આટો મરાવી દઉં જેમ કે બગીચામાં જોવાની બહુ મજા આવી જશે તમને તો અમુકની છત્રીઓ ભાગી જઈ અહીંથી અને આ પગથિયા છે ધ્યાન રાખજો આવો એટલે કેમ કે એક સરખું લાગે હમણાં ઊંચ પડી જાત પથ્થર ના હે લાદી હા પથ્થર જ છે વિરમ ઓલી ગાડી જાય ને બેટરી વાળી હા વિરમ બેટરી વાળી ગાડી આવતી ખબર હે અહીંથી લાદી ગાયગા ચાલુ જ છે વાનથી પડે આપણે ફોટા પાડતા ત્યાં નીચે ઓલી બાજુ જોઈ નથી મેં ફોટા પાડતા હતા આપણે ઇલેક્ટ્રિક રિક્ષા નથી પડી તો આ છે બગીચો તો આ છે ગિરનારની સીડીઓ ગિરનારની અલા ખોળધામની સીડીઓ સોરી આ શક્તિવન છે અને આ છે બગીચો અને ઠંડી લાગે હા ઠંડી આને વધારે લાગે બીજું કઈ નહીં તો લડી જ લો એટલે ઈ બે એક જ કહેવાય ને ના એ ઝલક દેખાઈ ગઈ તો જય સરસ્વતીમાં તો મિત્રો આમાં સિક્કો નાખવાથી અને તમે જુઓ ફુવારો થશે ચમના લાગે બંધ થઈ ગયું સિસ્ટમ લે સિસ્ટમ બંધ થઈ ગઈ સોરી મિત્રો બંધ નહીં જાય તો એક ટિકિટ થઈ ગયું રૂપિયો તો લઈ લીધો ને પણ બંધ છે બંધ હે રૂપિયો તો લઈ લીધો ને ઓલી વખતે આવ્યા હતા ને આવી તારે તો કોઈ નાઈટ પર અવાજ તો આવ્યો નથી કોઈ નાખે છે પબ્લિક છે સિક્કો રૂપિયો નાખો કોને કયો જીઓ બીજું અલા થેન્ક યુ तो देख सकते हो यहाँ पर सिक्को नाखवाથી સિંહ ગર્जना करे છે આ રીતની તો એકવાર સિક્કો હેલા બીજો તો નાખો એકવાર ઓર નાખો છોકરા બી જાય તો નાના છોકરાને લઈને આવું નહીં અહીંયા હે ચિકન હે મારી પાસે તો જો સિક્કો નાખી દીધો છે અને સિંહની ગર્જના ચાલુ એમાં વિરમ રાતે આમ બેઠા હોય બે જણા અને સિક્કો નાખી દો બસ તો જો સિંહ ગર્જના કરે છે કેવી તો એક વાર જરૂર છે મિત્રો આવજો અહીંયા તમને પણ બહુ જ મજા આવશે बहुत बढ़िया है इधर देखने को तो देखो વરસાદના પલટી ફોટો પાડો મિત્રો તમારે આની અંદર જો આ બધા કલર વાળા ફૂલ પલટી જશું આમાં કલર થઈ જશે જો તમે જો બગીચો આ જો આ ઝાડુ બહુ સારો ફોટો
ફોટા પાડવાનું જ લોકેશન આખું જો ને આમાં કઈ થાય છે? આમાં કાંઈ ન થાય, આમાં ખાલી બધું બોલ તમને સમજાય. જ્ઞાનની વસ્તુ છે આ. જ્ઞાન શક્તિ ઉર્જા શક્તિ એ રીતના બતાવે. જળ શક્તિ બે જન શક્તિ જળ જન શક્તિ છે. જળ હે જન ને જળ જન એટલે માણસોનું કઈ બધે અલગ અલગ જાતના હોય ને. કાંઈ વાંધો નહીં વિરમભાઈ, તમે બહુ ભણ્યા, અમે થોડાક પાસે રહી ગયા. હવે આ કોઈ બન્યું નથી. પાછું વળું હવે. હા હવે જવું છે શું કરું? નો પાડ હોય તો હા જાય. બસ તો હાલો 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 હાલો. આમ કેમ હવે આગળ આ જ છે બધું. હજી આગળ શું આ? અરે આ તો ક્યાં છે હજી તો. આ તો હજી અંદર છે. આમાં પણ જ્ઞાનની વાતો છે, એકવાર આવીને વાંચી લેજો. જરૂર આવજો. આ રક્ષા માટેની છે. અને આમાં ઝાડવાને રક્ષા જે શક્તિ. કરવું હોય બગીચો હે કાંઈ બગીચો બગીચે વિડીયોમાં કમેન્ટો આવે પછી નો એવી. એ પણ હજી એડિટિંગ થશે ભાઈ. વિડીયો પ્રાઇવેટ કરી નાખજો. આ છો ભૂતની સિરિયલમાં એ આ શું આવ્યો? એ રૂક જા. હવાના લીધે પડે છે. ભૂલો ન પડી ગઈ. ગમે એમ આટા મારશે કઈ મળશે ને એટલા વાવ આ છે આર્મીનું આર્મીનું કંઈક છે શીખવા માટેનું સ્થળ. જાગૃતિ કેન્દ્ર. લોક જાગૃતિ, લોકો માટે જાગૃતિ. એટલે છોકરીનું નામ નથી. અને આ ટાઈમ ને કાલ એ ભૂત. હે उसका मतलब समझते हो પિક્ચર જેવું લાગે. હા વિડીયો કે अपने आप ही અરે આપને આપ તો મિત્રો આ કને હિંચકા પણ ઓટોમેટિકલી હિંચકા હાલે. જુઓ તમે બિયાતા નહીં આવો તો બરાબર. હિંચકા ઓટોમેટિક હિંચકા ચાલે રહી જાય છે. અને અંદર પબ્લિક જો कबूतरिया है કબૂતર અહીંયા કબૂતરાને દાણા નાખવાની જગ્યાએ નથી પણ ક્યાં છે કબૂતર એટલે કાંઈ વાંધો નહીં મિત્રો. તો અહીંયા વિશ્રામની જગ્યા છે, વિશ્રામ કરવા માટેની. ઉપર ક્યાં ચડે? હાલો હાલો. નહીં. તો આ છે કચરા પેટી, એમાં કચરો નાખવાનો. બહાર નાખો કચરો, બહાર નાખશો તો 500 રૂપિયા દંડ લેશે. આ ખાલી ફોટા પાડો માટે. અને આ કોઈ પક્ષી ને એવું બધું હોય ને આવતા હોય ને પાણી પીવા માટે. અને આ પગથિયા છે, જોઈ જઈને ઉતરજો, બહુ મજા આવે. લપટણી નથી, પગથિયા છે. ગિરનારના નહીં આ. મગર નહીં આની અંદર મગર છે કે અને આ છે નાનું એવું તળાવ. એમાં મોટા મોટા મગર છે. મગર દેખાતા નહીં. બારે ખોડિયારમાંનું તળાવ છે. મગર દેખાતો નહીં અત્યારે. આમાં રહે બારે ગયો લાગે ફરવા. કેટલા મિનિટ થાય એક દિવસ? 10-12 મિનિટનો થાય. તો મિત્રો જો આમાં રૂપિયો નાખવાથી ફુવારા છૂટે. જોઈ શકો છો પાણીના ફુવારા. બીજા નાખો. ઓર નાખો. લે આમાં શીખાય. લે કાકરો ન હોય. કાકડે આમાં શીખાય. હા ઓલું જમ્પ થાય ને એટલે કા 5 નો નહીં બીજા નહીં. 5 નો શીખો જાય. વસ્તુ લાવવું પડે. 2 5 નો 2 5 ના નીકળે. હલવાઈ નો જાય. બીજા નહીં કઈ નહીં ભાઈ. હલો પડેલ દામથી નીકળી હવે. નહીં હોય તો 5 ના જશે. કાં કે નાખી દો ચમચમ થાય ક્યાંથી? તો 5 ના સિક્કા નાખે છે આ મિત્રો. જો એ હા 5 का डालर तो 5 मिनट चलना चाहिए था. આ બીજી વાર. તો જો મિત્રો બહુ મજા આવે છે. એકવાર આવજો. કેવું હોય તો મને ખબર. પાણીની જેમ પૈસા ઉડાડા. હા પૈસા નાખવાનું હોય પાણી ઉડે. એ યતીનભાઈ અદાની આવે ને? કાંઈ વાંધો નહીં. હાલો વાત થઈ ગઈ પૂરી. હવે નહીં ઉડે ભાઈ. એવું છે. ले દિન ના જાય. પૈસા ही पैसा डाल रहे हैं मल. જો આજ તો માતાજીને નરોય ના. આ ક્યાં માતાજી કહેવાયેલા? સરસ્વતી. સરસ્વતી. આમ નું લીધા જો વાહ. लक्ष्मी આ લક્ષ્મી માતાને નવા દીધા પૈસાથી. તો હવે અમે થઈ ગયા કંગાળ.
તો બગીચામાં મિત્રો બહાર આવતા રહ્યા આપણે, મજા ના આવી. મજા ના આવી. કઈ વાર મજા ના આવી. પૈસાનું પાણી થઈ ગયું. ઓલો કે 5 રૂપિયા નાખે 5 મિનિટ તો હલવું પડે એમ કે 1 રૂપિયા એક હારે 5 રૂપિયા નહીં ખાવ તો હાલે. એક હારે જ નાખ્યા ને 5. એક હારે નહીં. એમનો હાલે નહીં તો 5 વાર એક વાર થઈ. 5 નો સિક્કા ઉપર હોય. ઈ ગણે નહીં કે તમે કેટલા નાખ્યા. ના ખાવું પડે. વજન પડો પડે એમાં. વજન પડે એટલે એક જ વાર થઈ. આ ચિકન ને આજ કરે ને આ તો ઓલા 5 નાખતા હતા ઓલા. ના એક કલાક ઉપર નાખે છે કાગળ તો મિત્રો આપણે વ્લોગ થાય છે અહીંયા પૂરો. તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો એકવાર, અને એકવાર જરૂરથી આવજો. ઓકે બાય બાય.